નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે આપણે બે મુદ્દાઓ પર ચર્ચા કરવી છે। પહેલો એક મુદ્દો કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની ચારેય તરફ ચર્ચાઓ થઈ રહી છે અને આમાં ધારાસભ્યને ક્યાંક અભરખા જાગે છે। મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે શક્તિ પ્રદર્શન કરવામાં આવે, ક્યાંક પોસ્ટ વાયરલ થઈ રહી છે। શું છે એ તમામ વાતો જો કે આવનારો સમય જ બતાવશે, એના પર વિસ્તારથી ચર્ચા કરીશું। પરંતુ એક મહત્વનો બીજો મુદ્દો જેના પર વાત કરવી છે, જેના પર ચર્ચા કરવી છે, એ લોકોની સુરક્ષાને લઈને ચર્ચા કરવી છે। વીજળી છેલ્લા ઘણા દિવસોથી કરંટ લાગે છે અને કરંટના કારણે લોકોના મૃત્યુ થવાની કેટલીય ઘટનાઓ આપણે સૌ કોઈએ સાંભળી છે। ત્યારે આ એક બેદરકારી શા માટે દાખવવામાં આવી રહી છે, શું છે એની પાછળની તમામ વાતો, આ બધી જ વસ્તુ પર વિસ્તારથી ચર્ચા કરીશું। પહેલા વાત વીજળી, લોકોના સ્વાસ્થ્યને લઈને, લોકોની સુરક્ષાને લઈને કરી લઈએ, ત્યારબાદ એ મંત્રીમંડળ વિસ્તરણ અને ધારાસભ્યોનું જે શક્તિ પ્રદર્શન છે એના પર વિસ્તારથી વાત કરીશું। વીજળી જીવન માટે અતિ આવશ્યક છે। એ વાત ખેતીની હોય, વાત ઘરની હોય, તમામ જગ્યા પર વીજળી વગર એક ડગલું આપણે નથી માંડી શકતા। પરંતુ વીજળી વિભાગની બેદરકારી એ ક્યારેક જીવલેણ સાબિત થાય છે। દ્વારકા જિલ્લાની હોય, જામખંભાળિયાના, બનાસકાંઠાના કાંકરેજ કે પછી અમદાવાદના નારોલમાં બનેલી તાજેતરની આ બધી દુર્ઘટનાઓ, જેના કારણે આ હકીકત એ વધુ ભયાનક બની ગઈ છે। જર્જરિત વીજ લાઈનો, ખામીયુક્ત વ્યવસ્થા અને સલામતીના નિયમોના ઉલ્લંઘનના કારણે ખેડૂતો, બાળકો અને સામાન્ય નાગરિકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। વાત દ્વારકાની, દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં ખેતરમાં કામ કરતા બે ખેડૂત પર જીવંત વાયર તૂટીને પડતા તેઓ મોતને ભેટ્યા। તો ક્યાંક ખેડૂત પોતે કામ કરતા હોય છે, ટ્રેક્ટર ટ્રોલી ઉપર અડી જાય છે અને એના કારણે કરંટ લાગવાના કારણે એમનું મૃત્યુ થાય છે। બનાસકાંઠાના કાંકરેજમાં ઘાસચારા લેવા ગયેલી મહિલા અને રમતા બે નિર્દોષ બાળકો વીજ કરંટનો ભોગ બની ગયા। અને અમદાવાદની ઘટના સૌ કોઈ જાણે છે, નારોલમાં રોડ પર ભરાયેલા પાણીમાં દંપતીનું મોત નીપજ્યું। આ બધી દુર્ઘટનાઓ એક વાતની સાક્ષી આપે છે, એ કે વીજળી વિભાગની ઘોર બેદરકારી। વીજળી વિભાગની બેદરકારી, એમની જર્જરિત અને લાપરવાહ વ્યવસ્થા અને સલામતીના નિયમોનું ખુલ્લેઆમ થતું ઉલ્લંઘન, આ બધી વસ્તુનું સાક્ષી છે આ ત્રણેય ઘટના। વારંવાર આવી દુર્ઘટનાઓ થાય છે। એ રાજકોટમાં વર્ષ બે વર્ષ પહેલાની વાત છે, જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે એક યુવક ત્યાંથી જતો હતો અને વીજ પોલ સાથે અથડાયો, કરંટ લાગવાના કારણે એનું મૃત્યુ થઈ ગયું। એટલે વર્ષો વીતે છે, સમયની સાથે આપણે બધા આગળ વધીએ છીએ, પરંતુ ક્યાંક કેટલીક બેદરકારી એમાંથી અધિકારીઓ અથવા તો તંત્ર ઉપર આવવાનું નામ નથી લેતા અને લોકોના જીવ જાય છે। વીજળી વિભાગના પેટનું પાણી ન હલવું એ સૌથી મોટો પ્રશ્ન છે। આ બેદરકારી ઉભા થતા પ્રશ્નો એ માત્ર માનવીય જાનહાનિ પૂરતા નથી, પરંતુ તંત્ર પ્રત્યેનો એક વિશ્વાસ છે ને, એ વિશ્વાસ તૂટી રહ્યો છે। પ્રશ્ન એ થાય છે કે નિર્દોષોના જીવ ગયા પછી આ તંત્ર જાગશે? આટલા જીવ ગયા છે આટલા વર્ષોમાં, હજુ તંત્રને આ ઊંઘમાંથી જાગવા માટે કેટલા લોકોના જીવ જોઈએ છે? કેટલા લોકોના હજી જીવ જશે ત્યારે આ તંત્ર જાગશે? કેટલાય બાળકો, કેટલાય ખેડૂતો, કેટલીય મહિલા, સામાન્ય નાગરિકો પોતાના જીવ ગુમાવશે, ત્યારબાદ જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી થશે? જ્યારે તંત્રની લાપરવાહીથી માણસો રસ્તા ઉપર મરી રહ્યા છે, ત્યારે ફાઇલો અને મીટિંગમાં અટવાયેલું આ તંત્ર આખરે કોના માટે છે એ સવાલ થઈ રહ્યો છે। એક સવાલની સાથે આજનું આ મહામંથન કરવું છે કે કરંટ રૂપી કાળ, વીજ કંપનીઓ ક્યાં સુધી બેદરકાર? ત્યારે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની બેદરકારી અને આ બેદરકારીના કારણે સામાન્ય લોકોના જતા જીવ, આ સિલસિલો યથાવત છે। દર વર્ષે 1 થી 2 આવી ઘટનાઓ સામે આવતી હોય છે। ઘટનાના આપણે સૌ કોઈ સાક્ષી છીએ। એ રાજકોટની વાત હોય, વીજ પોલની સાથે એક યુવક અથડાવાના કારણે, એનું કરંટ લાગવાના કારણે મોત નીપજે છે, કે પછી વાત એ બનાસકાંઠાની હોય, કે પછી વાત અલગ અલગ જગ્યા પરની કે જ્યાં લોકો આનો ભોગ બની રહ્યા છે। અમદાવાદના નારોલનો તાજેતરની એક વાત છે। એટલે વીજ કંપનીના જે તે અધિકારીઓ છે, ચોમાસામાં અથવા તો ખેતરમાં વીજ પોલ જે છે તેમની જવાબદારી શું નક્કી કરવામાં આવી છે? ખેતરમાં વીજ લાઈન ઉભી કરી દેવામાં આવી છે, ક્યાંક કેટલાક
એવા પણ કેટલીક આપણે વાતો સાંભળી છે કે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તેમ છતાંય ત્યાં પરાણે વીજ લાઈન નાખી દેવામાં આવી રહી છે. તો જ્યાં ત્યાં જે તે જગ્યા પરની જવાબદારી તમે લીધી છે, જે તે જગ્યા પર વીજ લાઈન નાખવામાં આવી છે, તો પછી એની કાળજી કેવી રીતે લેવામાં આવે છે? કેટલા અધિકારી કેટલા દિવસે ત્યાં જઈ અને ચેકિંગ કરે છે કે આ બધી વસ્તુ બરાબર છે કે નહીં? જે જવાબદારી આપવામાં આવી છે, જે જવાબદારી સોંપવામાં આવી છે, જવાબદારી કેટલા અધિકારી દ્વારા નિષ્ઠાપૂર્વક પૂરી કરવામાં આવે છે? અનેક સવાલો આ વાતને લઈને છે, પરંતુ સવાલો એ માત્ર ને માત્ર સવાલો ત્યાં સુધી રહેશે જ્યાં સુધી બેદરકારી દાખવવામાં આવશે, ત્યાં સુધી એ સવાલો રહેશે, ત્યાં સુધી એ હૈયાનો ઉકળાટ રહેશે, ત્યાં સુધી એ વાતો અને આ બધી જ વસ્તુ આમનામ ગોળ ફર્યા કરશે. એનું સમાધાન આપવું બહુ દૂરની વાત થઈ જશે. કારણ કે એક સામાન્ય કામ કરતી એક મહિલા, સામાન્ય પરિવારની મહિલા કે જેને કામ કરતા કરતા એને જીવ ગુમાવવો પડે, બાળકો રમતા રમતા એમને જીવ ગુમાવવો પડે, એક દંપતી કે જે રસ્તા પર જાય છે અને નીચે પડવાના કારણે પત્ની પડે છે, ત્યારબાદ એ પતિ એને ઉચકવા માટે જાય છે અને રસ્તામાં એ વીજ કરંટ હતો, પાણી ભરાયું હતું. એટલે આ રસ્તા પરની બેદરકારી લોકોના જીવ અત્યાર સુધી લઈ રહી છે, આટલા લોકોના જીવ લઈ લીધા છે. તો એ વાત નથી સમજાતી કે કેટલા લોકોના હજી જીવ લેવામાં આવશે અથવા તો કેટલા લોકોના હજી જીવ જશે, ત્યારે આ ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગશે. અનેક સવાલો આ વાતને લઈને થઈ રહ્યા છે કે શું વીજ કંપની સમયાંતરે સમારકામ, ચેકિંગ એ બધી વસ્તુ નથી કરવામાં આવતી, જેના કારણે આવા કિસ્સાઓ વધી રહ્યા છે? આ જ વસ્તુ પર આજનું મહામંથન કરવું છે. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં કલ્યાણપુરથી એક પરિવારજન વત્સીભાઈ ચાવડા કે જેમના પિતાનું આ બેદરકારીના કારણે ક્યાંક મૃત્યુ નિપજ્યું છે, એમની સાથે પણ વાતચીત કરીશું. નેતા ભાજપ મહેશભાઈ પુરોહિત આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ પાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત ડીજીવીસીએલ અધિકારી સુરતથી કમલેશ સ્નેહકુંજ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત વત્સીભાઈ આપનાથી કરવી છે. વત્સીભાઈ, એ તમામ વાતો એ જે આપના પરિવારની સાથે જે દુર્ઘટના ઘટી હતી, પહેલા તો આપ અમારી સાથે એ શેર કરો, અમને જણાવો કે જે તે સમયે રક્ષાબંધનના દિવસે જે દુર્ઘટના ઘટી હતી એ શું હતું, કઈ બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી છે? વત્સીભાઈ. જી રાધાબેન, હું ચોક્કસથી કહીશ કે મારા પિતાશ્રીનું તારીખ 9/8/2025 ના રોજ ટ્રેક્ટરની ટોલી ઉલાડતા ખેતરની અંદર, જે અમારું વર્ષોથી અમારું ખેતર છે, ખેતરની અંદર જે વીજ પોલ હતા, એ વીજ પોલ વચ્ચેનું ડિસ્ટન્સ ખૂબ જ મોટું હતું. જેને લીધે નીચે જે વાયર છે એ એકદમ નીચે લબડી પડ્યા હતા, અને જેને લીધે ટૂંકના અંદર મારા જે પિતાશ્રી હતા એમને એ વારંવાર એની કમ્પ્લેન કરી છે. લગભગ 3 વખત ટૂંકની અંદર એને પીજીવીસીએલ ને કમ્પ્લેન કરેલી છે કે આ કોઈ પણ હિસાબે તમે આ વીજ વાયર હટાવો, આ તમે નહીં હટાવો તો અહીંયા કોઈ પણ માણસનું જાનનું જોખમ થશે. અને એ જ આગલા દિવસે કોઈ પણ એક અધિકારી જોડે ચોક્કસ એમને વાત પણ થયેલી છે મારા ફાધરને કે ભાઈ આ કોઈ પણ હિસાબે તમે આ વીજ વાયર થઈ હટાવી લો, નહીં હટાવો તો અહીંયા કોઈ ને કોઈ માણસ અહીંયા મૃત્યુ પામશે. બીજા દિવસે ટૂંકમાં એ જ દિવસે રાત્રે આપણું ટ્રેક્ટર ત્યાં ટૂંકમાં ખૂંચી ગયું, પાણી એમાં ખેતરમાં પાયેલું હતું એટલે નીચે જ ટ્રેક્ટર ખૂંચેલું હતું. સવારે મજૂરો કામ કરવા માટે આવવાના હતા એટલે મારા ફાધરને એવું યાદ ના રહ્યું, અને નીચે જે ટોલીની જે આખી ટૂંકની અંદર જે ટોલી હતી એ ટોલીની અંદર જે એને અર્થિંગ મળી ગયો, અર્થિંગ મળી ગયો એને લીધે ટૂંકની અંદર તેવું કે ટ્રેક્ટર લિફ્ટ ખાલી કરવા માટે એને લિફ્ટ કરી અને તરત જ એમનો ટૂંકની અંદર વીજ કરંટ લાગ્યો. કરંટ લાગવાથી એને આજુબાજુમાં એને પોતાએ પણ રાડો દીધેલી છે કે મને બચાવો, મને બચાવો, મને બચાવો. આજુબાજુના માણસો પણ આવ્યા અને માણસો આવીને બધે અને પીજીવીસીએલ માં ફોન કર્યો, ફોન કરવાથી અને લાઈન બંધ કરવા માટેનો 2, 5, 10 મિનિટનો ટાઈમ નીકળી ગયો અને એને લીધે મારા ફાધરનું મૃત્યુ થયું. આ ખૂબ જ અમે તો બહુ અમારા સ્વજન ગુમાવ્યા છે, અમને ખૂબ જ દુઃખ થાય છે. અમે આજની તારીખની અંદર એ ઘટના જ્યાં બની છે ત્યાં હું પહોંચ્યા છે, હું અને મારી મા ટૂંકની અંદર ત્યાં જઈ અને એ જ જગ્યા ઉપર જઈને અમે આજે એ જ જગ્યા ઉપર યાદ કરીને અમને ટૂંકમાં રોવ આવે છે કે ખરેખર આ પીજીવીસીએલ ને લીધે મારા ફાધરનું મૃત્યુ થયું. કદાચ આ લોકોએ સિરિયસલી આ મેટર લીધો હોત અને એનો જવાબ આપ્યો હોત તો ચોક્કસ આજે મારા ફાધર જીવતા હોત. વત્સીભાઈ,
વત્સભાઈ, આપને એક સવાલ એ પણ પૂછવો છે કે છેલ્લા કેટલા સમયથી તમે રજૂઆત કરતા હતા કે અહીંયા આટલા વાયર નીચા છે, અહીંયા કોઈકના જીવ જઈ શકે એમ છે, અને આપે જેટલા સમય માટે રજૂઆત કરી, શું કોઈ અધિકારી દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં જ આવ્યા હોય એટલે જ આ દુર્ઘટના ઘટી છે? પણ કોઈ એવી ખાતરી આપી હતી કે હા અમે આવશું, કામ કરીશું? ના બેન, કોઈ પણ જાતની ખાતરી નથી આપવામાં આવી, અને 3 વખત મારા ફાધર અભાર હતા છતાં પણ વારંવાર ટૂંકનગર PGVSL માં ધક્કા ખાઈ અને ત્યાં ટૂંકનગર 3 વખત એમને રજૂઆત કરી હતી અને એપ્લિકેશન આપી હતી, અને એપ્લિકેશન આપ્યા પછી એને વારંવાર ફોન ઉપર પણ એને જણાવતા કે ભાઈ તમે આ વીજ વાયર હટાવી લ્યો જેથી કોઈ આવી ઘટના ના બને. મેં ખુદે પણ ટૂંકનગર PGVSL નો કોન્ટેક્ટ કરીને ટૂંકનગર એમને જાણ કરી હતી કે આ વીજ વાયર બહુ નીચા છે, કમસે કમ બેન ટૂંકનગર ટોટલ 200 મીટરનું અંતર 2 પોલ વચ્ચે હતું, અને એને લીધે ટૂંકનગર 2 પોલ આખા વાયર છે નીચે લપડી ગયા હતા, એને લીધે જ આ મૃત્યુ થયું છે. બાકી ચોક્કસ રીતે કામગીરી કરવામાં આવે અને તો આવું ક્યારે ઘટના બનત નહીં. હવે PGVSL ના અધિકારીના પેટનું પાણી હલ્યું છે ખરા? એ હલાવવામાં આવ્યું છે? આપે જે રજૂઆત કરી એ કઈ કર્યું એમાં? એટલો જ અફસોસ થાય છે ભારતના નાગરિક તરીકે, મને ખૂબ જ અફસોસ થાય છે કે આજ સુધી પહેલી વખત આ VTV મારો કોન્ટેક્ટ કર્યો છે, આજ સુધી કોઈ પણ તંત્ર મારી પાસે આવ્યું નથી કે કોઈ પણ જાતની મને કોઈ દિલાસો નથી આપ્યો કે આજે કઈ ઘટના બની છે, ખોટી બની છે અને આને લીધે તમારું ટૂંકનગર બહુ જ મોટું નુકસાન થયું છે. આ પહેલી વખત ટૂંકનગર હું VTV નો આભારી છું કે આવી ભવિષ્યમાં ઘટના ના બને અને માણસોના જીવ ના જાય, એના માટે તંત્ર ધ્યાન રાખે. મારે ઘણા બધા સજેશનો આપવા છે, હું પણ એક એજ્યુકેટેડ પરિવારમાંથી આવું છું અને મારે પણ ઘણા સજેશનો આપવા છે. ખરેખર આજે જે કઈ ઉર્જા મંત્રી છે એને કેવું છે કે આજે ઘટનાઓ બને છે એ ઘટનાઓ ખૂબ જ દુઃખદ છે અને આ આપણે મિટાવી શકીએ. માની લો આવી કોઈ પણ કમ્પ્લેન હોય તો આજે આધુનિક ભારત છે આખું, અને એમાં જે કઈ સજેશનો આવતા હોય, જે કઈ કમ્પ્લેનો આવતી હોય એ કેવી રીતે દૂર કરવી, આજે જે મહામંથન તમે જે યોજો છો એનો એક ચોક્કસ નિષ્કર્ષ આવે અને એ નિષ્કર્ષમાં ટૂંકનગર જે કઈ કમ્પ્લેનો આવે છે કઈ રીતે એનો હલ થાય એના દ્વારા સરકાર એમાં પ્રયત્નશીલ કરે એવી જ મારી માંગણી છે. બિલકુલ. કમલેશભાઈ, હવે આપની પાસે આવવું છે. વત્સીભાઈની વાત સાંભળી, આપણે બધા કિસ્સાઓ વિશે વાત કરી રહ્યા છીએ કે અહીંયા કરંટ લાગવાના કારણે એક સ્ત્રીનું મૃત્યુ થયું, અહીંયા 2 બાળકોના જીવ ગયા, અહીંયા પતિ પત્નીના જીવ ગયા, અહીંયા 2 ખેડૂતના જીવ ગયા છે. આ બધા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ, સમાચારમાં બધી વાતો આવે છે. કમલેશભાઈ, એક કિસ્સો તો આપણે સૌ કોઈએ સાંભળ્યો, એ માત્ર આપણા માટે કિસ્સો છે, પણ એ પરિવાર માટેની વેદના આપણે અંદાજોય નહીં લગાવી શકીએ કે જીવ બચાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાંય એક પણ વ્યક્તિના પેટનું પાણી હલ્યું નહીં અને પરિવારને આખો પીખી નાખ્યો. એ પરિવારનું એક વ્યક્તિ જતું રહ્યું છે. આવા તો કેટલાય કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મારે આપની પાસેથી સર એ સમજવું છે કે એક અધિકારીની આમાં જવાબદારી શું હોય છે? એ જવાબદારીથી ક્યાં છટકે છે જેના કારણે આવા લોકોના જીવ જાય છે? આ સૌથી પહેલા તો વીજ કંપની અને સરકાર માટે અકસ્માત થાય છે બહુ શરમજનક છે અને એક દુઃખદ પણ છે. અમારા માટે, કંપની માટે અને સરકાર માટે, બંને માટે શરમજનક દુઃખદ છે જ. લોકોને જેટલું દુઃખ થાય છે એટલા ત્યાં ઘણા એવા અધિકારીઓ, સ્ટાફ હોય છે કે જેને દુઃખ થાય છે. સરકારને પણ દુઃખ થાય છે. ઘણા અધિકારીઓ, આ એવી 90% અધિકારીઓ મારી દ્રષ્ટિએ ગ્રાહકની કે લોકોની જયારે ફરિયાદો આવે છે તો ધ્યાન આપે છે, એને એટેન્ડ કરવાની પ્રયત્નો પણ કરે છે. અને જો ઘણી જગ્યાએ એવા પ્રયત્નો નહીં થતા હોય તો ઘણીવાર સપ્લાય કે પાવર સપ્લાય પણ બંધ કરીને લોકોનો જીવ બચાવવાનો પ્રયત્ન કરે છે. પણ આપે જે 2-3 કિસ્સાઓ એવા ગયા કે જેમાં આ લોકોએ ધ્યાન નથી આપ્યું, એના માટે તો સરકારે અને વીજ તંત્રએ બધાએ એની જવાબદારી ફિક્સ કરેલી છે કે ભાઈ જો અધિકારીને ફરિયાદ કરવામાં આવી હોય, કોઈ કર્મચારીને ફરિયાદ કરવામાં આવી હોય અને જો એને ધ્યાન ના આપ્યું હોય તો એની સામે ગુનો બને જ છે. એની સામે વીજ ચોરી, વીજ એક્સિડન્ટની ફરિયાદ દાખલ કરવામાં આવે છે ને એની સામે કાર્યવાહી કરવામાં આવે. બીજું એમાં કહેવાનું એવું છે કે આ અત્યારે છેલ્લા 10 વર્ષથી જ્યારથી વીજ કંપનીઓમાં વિભાજન જીબીનું કરવામાં આવ્યું છે ત્યાર પછી સરકાર અને વીજ કંપનીના અધિકારીઓએ અને મેનેજિંગ ડિરેક્ટર લેવલનાઓએ એક્સિડન્ટ બાબતે 0 ટોલરન્સની પોલિસી બનાવી છે કે જેમ બને તેમ એક્સિડન્ટનું પ્રમાણ 0 લેવલ પર લાવવું છે. એના માટે
સરકારે લખૂટ પૈસા પણ આપ્યા છે અને એના માટે પૈસા પણ એ પ્રમાણે વપરાયા છે. વાયરો બદલાવવામાં આવે છે, થાંભલાઓ બદલાવવામાં આવે છે. એની જગ્યાએ હવે તો કાળા કંડક્ટર જે કેબલ નાખવામાં આવે છે જેના કારણે અકસ્માત નહીં થાય, શોર્ટ સર્કિટ નહીં થાય, એવું બધા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે. જુદા જુદા નાના નાના ટ્રાન્સફોર્મર મૂકીને જે હાઈ ટેન્શન લાઈનની જગ્યાએ નાની લાઈનો નાખવામાં આવે છે અને એનાથી પણ વાયરો જેટલા તૂટતા અકસ્માત થાય છે તે અટકી શકે છે. ઓકે સર, પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે. અમલ કેટલો થઈ રહ્યો છે એકવાર જોઈ લઈએ. સીધા કમલેશભાઈ, એ અમલ કેટલો થઈ રહ્યો છે એ જોઈ લે. વચ્ચીભાઈ, ફરી એકવાર આપની પાસે આજે દુર્ઘટના ઘટી, શું કોઈ અધિકારી પર પગલા લેવાયા છે? જવાબદાર વ્યક્તિ પર પગલા લેવાયા છે? ના, કોઈ પણ અધિકારી ઉપર પગલા લેવાયા નથી બેન. ઓકે, આ નિયમો અને એની સામેની અમલદારી. કમલેશભાઈ, 1 મહિનો રક્ષાબંધન તો ગ્રાહકો અથવા જો પ્રજા તરફથી જો ડિપાર્ટમેન્ટ તરફથી એક્શન નહીં લેવામાં આવે તો પ્રજા પણ એક્શન લઈ શકે છે. એની અમે ફરિયાદ દાખલ કરી શકે છે, કારણ કે એ લોકોને ડાયરેક્ટ જવાબદારી ફિક્સ થાય છે. આ બાબતની શું છે, જરા બી બેદરકારી વીજ તંત્રના કોઈ પણ અધિકારી પરમિશન આપતા નથી ને એની અમે એક્શન ખરેખર લેવા જ જોઈએ એવું કંપની પણ માને છે. ઠીક છે, એટલે જયારે ડિપાર્ટમેન્ટ ન જાગે, આપે કહ્યું એ રીતે, તો લોકોને જાગવું પડશે અને લોકોને રસ્તા પર આવવું પડશે. પાલભાઈ, હવે આપની પાસે, જેવી રીતે હમણાં જ સરે વાત કરી કમલેશભાઈએ કે 90% અધિકારીઓ કામ કરે છે, આપણે આ વસ્તુ માનવાનું છે અને આ વાસ્તવિકતા છે કે કેટલાક અધિકારીઓ, બધા અધિકારીઓ આવા નથી હોતા, તમામ લોકો પ્રામાણિક હોય છે, પરંતુ એમાંથી 2 થી 3% જેવા અધિકારી જે નથી ધ્યાન આપતા, જેમની બેદરકારીના કારણે લોકોના જીવ જાય છે. હવે વિશ્વાસ એક નાગરિક તરીકે તો મને તો બધા ઉપર હશે, પણ આ 2 થી 3 જેટલા છે એમની કરતૂતના કારણે લોકોના જીવ જાય છે અને એના કારણે બધા ઉપર વિશ્વાસ ડગી રહ્યો છે. પાલભાઈ, દાદા, મારો અવાજ આવે છે? જી જી પાલભાઈ, આપ જણાવો, આપનો અવાજ આવી રહ્યો છે. દાદા, પહેલી વસ્તુ એ છે કે 2 કે 3 અધિકારીની વાત નથી. જો 2 કે 3 અધિકારીની વાત હોય તો મારા દ્વારકા જિલ્લાની અંદર જે વંશીભાઈ અત્યારે આપણી સામે બેઠા છે, એમના ફાધર એક્સપાયર થઈ ગયા. માત્ર અને માત્ર આ અધિકારીઓની બેદરકારી નહીં, ભ્રષ્ટાચાર, સંપૂર્ણ ભ્રષ્ટાચાર. રાધા, ઓછામાં ઓછો 60% ભ્રષ્ટાચારના કારણે એ સ્વજને જીવ ગુમાવવો પડ્યો છે. એ વડીલે જે એક્સપાયર થઈ ગયા એમણે ખુદે લગભગ 3 કે 4 વખત અરજીઓ કરી છે, 3 કે 4 વખત ફોન કર્યા છે. નંબર 1, મને યાદ છે ઓગસ્ટ મહિનામાં 6 તારીખે હું ખંભાળિયા પીજીવીસીએલ ને રજૂઆત કરવા ગયો હતો, લગભગ 500-700 ખેડૂતોને લઈને. ત્યારે મેં કહ્યું હતું કે તમે કંપનીએ જે નિયમોનું પાલન કરવાનું હોય છે, જે સગવડો આપવાની હોય છે, આ સગવડો તમે આપતા નથી અને તમે હાલતા ને ચાલતા ચેકિંગ કરવા આવી જાવ છો. હું અમારા 2 દિવસ પહેલા સોનાઈડી ગામની અંદર રામસિંહ અને પ્રતાપસિંહ જાડેજા, જે બંને આ પીજીવીસીએલ ની બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો છે. ગઈકાલની ઘટના છે કે આજની છે, અમારા વિંજલપર ગામની અંદર એક સામતભાઈ કરમુરે આ જ રીતે જીવ ગુમાવ્યો. હમણાં વિસાવદરમાં, અમરેલીમાં, છોટાઉદેપુરમાં 1-2 અધિકારી હોય તો સમજા, દરેક જગ્યાએ પીજીવીસીએલ ની બેદરકારીના કારણે ખેડૂતોએ જીવ ગુમાવવો પડે છે. રાધા, પીજીવીસીએલ ના નિયમો એવા છે કે 2 પોલ હોય ને, બે પોલ, એની વચ્ચેનો જે તાર છે એ તારની અંદર મેક્સિમમ 1 સાંધો આપવો જોઈએ. 2 સાંધા થાય તો આખે આખો ગાળો બદલાવી નાખવો પડે. એની જગ્યાએ 8 સાંધા માર્યા છે. 1 સાંધો હોવો જોઈએ નિયમો અનુસાર, એની જગ્યાએ 8 સાંધા શું કામ ચલાવવામાં આવે છે? નંબર 2, દર વર્ષે આ તાર, ચપલા, થાંભલા બધાનું મેન્ટેનન્સ ફરજિયાત કરવાનું હોય છે. તો મેન્ટેનન્સ સંપૂર્ણ કાગળ ઉપર શું કામ થાય છે? ત્યારે 6 ઓગસ્ટે જયારે હું ગયો ત્યારે ત્યાંના પીજીવીસીએલ ના ડેપ્યુટી એન્જિનિયર, બરાબર છે, ત્યારે અમે એક આ રીતે બેનર લઈને ગયા હતા કે 1 બોટલે 1 સહી થાય છે. આવું એ બેનર લોકોએ મારેલા હતા હારે, બરાબર છે. તો આ બોટલ શેના માટે છે? એના માટે છે કે તમારે કોઈ મેન્ટેનન્સ કરવાનું નહીં, માત્ર અને માત્ર કાગળ ઉપર તમારે મેન્ટેનન્સ કરી નાખવાનું. 1 બોટલ દઈ દો, બરાબર છે, અમે સહી કરી દે. હવે જોયા જેવું એ છે કે આખે આખા તારના મેન્ટેનન્સ જો કાગળ ઉપર થતા હોય, 1 સાંધો ન આવે
એની જગ્યાએ 8 ખાંધા ચલાવી લેવામાં આવતા હોય રાધા, એ એક બોટલમાં એક માણસનો જીવ જાય છે. એમને એક બોટલ સારી લાગતી હશે, પણ એક બોટલમાં એમના ભ્રષ્ટાચારના કારણે અમારા એક ખેડૂતનો જીવ જાય છે. દાદા, જયારે ઘઉંની સિઝન હતી ત્યારે છાસ વારે ઘટના બનતી હતી, છાસ વારે ઘઉં સળગવાની ઘટના આવતી હતી. ઘઉં તો ચલાવી લઈએ, પણ આ માણસનો, અમારો પરિવાર જયારે આ પીજીવીસીએલ ની બેદરકારીના કારણે એની બોટલની લાલસામાં, એની રૂપિયાના લાલસામાં આખે આખું પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ એટલે કે ઇલેક્ટ્રિસિટી જે વિભાગ છે ને, આખે આખો વિભાગ 60% ભ્રષ્ટાચાર વાળી યોજનાથી આ ચાલે છે. આ સરકાર જે 40%ની ભ્રષ્ટાચાર વાળી, જે 40% કમિશન વાળી સરકાર છે, એ યુજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ ની અંદર 60% કમિશન વાળી આ સરકાર છે. ઓકે, અને પાલભાઈ. એના કારણે અમારા ખેડૂતોએ જીવ દેવો પડે છે. અને આ તમારા 60% કમિશનના કારણે તમારા કમલમો તો ઉભા થઈ જાય છે, પણ અમારો પરિવારનો જે મોભ છે એ પડી ભાંગે છે. મોભ એટલે જે આખા મકાનને જે ટકાવી રાખે એ, ઠીક છે. એટલે કે પરિવારનો જે મોભ છે એ તમારા આ 60% કમિશનની ભૂખમાં, મહેશભાઈ. તમારા કમલમો ઉભા કરવાની ભૂખમાં અમારો આ આખું ઘરનો મોભ છે એ પડી ભાંગે છે. મહેશભાઈ, હવે આપની પાસે આ બધા કિસ્સાઓ સાંભળ્યા. આટલા જગ્યા પરની વાત થઈ, 2 થી 3 નહીં પાલભાઈ, 2 થી 3% અધિકારીઓ 2 થી 3% જગ્યા પરની બેદરકારીની વાત કરી રહ્યા છે. મહેશભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે, પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ખેડૂતો સુધી એ તમામ વીજળી પહોંચે, બધી જ વસ્તુના પ્રયત્નો, પરંતુ પરિણામ જોઈને સવાલો ઉઠી રહ્યા છે. એક સાંધાની વાત કરી, ત્યાં 8 સાંધાની જે રિયાલિટીની પાલભાઈએ વાત કરી છે, તો ત્યાં કઈ પરિસ્થિતિ છે? શું કોઈ ત્યાં જવાબદાર વ્યક્તિ જોવા ગયું છે કે આ સ્થિતિ છે, આના પર પગલા લો? નિયમો છે તો પછી અને અમલવારી ક્યાં છે? ક્યાં સુધી લોકો આમનામ જીવ ગુમાવતા રહેશે? મહેશભાઈ. બેન, પહેલા સૌ પ્રથમ તો હું જે આપણા ડિબેટ પેનલમાં ઉપસ્થિત જે વ્યક્તિ છે એમને પિતાના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરું છું. હા, અને બીજું કેવું છે કે પાલભાઈનો આરોપ એમના સ્થાને છે, અને જો પાલભાઈને કોઈ એક એવી જગ્યાએ એવું લાગતું હોય કે ભાઈ કોઈ જગ્યાએ 8 સાધા છે, તો એ આજે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, ફોટો પાડી અથવા તો પીજીવીસીએલ, યુજીવીસીએલ નજીકનું જે પણ કોઈ ત્યાં એ જો બતાવશે તો કાર્યવાહી થશે. બીજું, આપણી જે 4 જે વીજ કંપનીઓ છે એની સ્થાપના 2005માં ગુજરાત, 2005 પહેલા ગુજરાત વિદ્યુત બોર્ડ જ ન હતું. એ ગુજરાત વિદ્યુત બોર્ડની આપણે સ્થાપના કરવામાં આવી. 2007માં જ્યોતિગ્રામ યોજના લાગુ કરવામાં આવી. અને તમને જાણીને નવાઈ લાગશે કે 2012 પછી આપણી 4 જે કંપનીઓ છે, યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ ને એમજીવીસીએલ, એ 4 કંપનીઓ દરેક ક્રાઇટેરિયાની અંદર A+ કેટેગરીમાં આવે છે. આ કોઈ નાની વાત નથી. જે ગુજરાત 2000ની સાલની અંદર નુકસાન કરતું હતું 2300 કરોડ, આ ખાતું 2300 કરોડના નુકસાનમાં હતું, આજે પ્લસમાં છે, બીકોઝ આપણી વ્યવસ્થા તંત્ર એકદમ પ્રોપર વેમાં થયા છે. હું તમને કેટલાક આંકડા રજૂ કરીશ તો તમને ખુદને નવાઈ લાગશે. 2002 ની અંદર પર કેપિટા કન્ઝમ્પશન, જે એવરેજ યુઝ હોય વીજળીનો, એ 1193 યુનિટ હતો. બરોબર છે. હાલમાં 2502, ઓલમોસ્ટ ડબલ કરતા પણ વધી ગયો છે. અને નેશનલ એવરેજ તમે કાઢો એની તો 2255 યુનિટ છે. આખા દેશની એવરેજ 2255 છે. આપણે 2200 જે નેશનલ એવરેજ છે એના કરતા પણ આપણે ડબલ છે. સોલાર ની અંદર 2002 ની અંદર આપણે 0 મેગાવોટ ઉત્પાદન કરતા હતા, હમણાં આપણે 21,905 મેગાવોટ ઉત્પાદન કરીએ છીએ. રિન્યુએબલ એનર્જીમાં આપણે 99 મેગાવોટ આપણે એનર્જી ઉત્પાદન કરતા હતા, તે હમણાં ઓલમોસ્ટ 37,500 મેગાવોટ આપણે ઉત્પાદન કરી રહ્યા છે. ડિસ્ટ્રીબ્યુશન લાઇન 2002 ની અંદર ડિસ્ટ્રીબ્યુશન લાઇન 3.51 લાખ કિલોમીટર હતી, એ હમણાં 8.17 લાખ કિલોમીટર છે. ટોટલ કસ્ટમર 2002 ની અંદર 73 લાખ હતા, તે ઓલમોસ્ટ 1.82 કરોડ છે. બરોબર છે. તો તમે આપણો ખેતીવાડી જોડાણની, હમણાં પાલભાઈ પોતે ખુદ ખેડૂત નેતા તરીકે પોતાને ઓળખાવે છે, ખેતીવાડી જોડાણ 2000ની સાલની અંદર ફક્ત 6,70,000 હતા, તે હમણાં 16,54,232 છે. તો આ આપણું એક વીજ એક્સપાન્શન છે. અને તમે માનો નહીં, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ગુજરાતનું જે વીજળી સેક્ટર છે એ પહેલા નંબર પર છે. હવે જે અકસ્માતોની વાત છે એના પર હું આવું છું. તમને નવાઈ લાગશે કે કેન્દ્ર સરકારની એક યોજના છે RDCC. એ યોજના અંતર્ગત જેટલા પણ રાજ્યની સરકારો, રાજ્યની જે વીજ કંપનીઓ હોય એને સ્ટેશન મજબૂત કરવા માટેની એ યોજના છે. આપણા ગુજરાતની જે 4 કંપનીઓ છે એને 6,000 કરોડ રૂપિયા એટલા માટે જ ફાળવવામાં આવ્યા છે કે કોઈ હાઈ ટેન્શન વાયર હોય અને આપણને એમ લાગે કે અહીંયા અકસ્માતનો ભય છે તો એને અંડરગ્રાઉન્ડમાં કન્વર્ટ કરી દો, અથવા તો
જેમ 2-3 અકસ્માત એવા જ વર્ણવવામાં આવે કે ભાઈ ટ્રેક્ટરની ટ્રોલી અપ કરી અને કરંટ લાગી ગયો, અથવા તો ઝાડવા કાપતા હતા અને કરંટ લાગી ગયો, અથવા તો પીએચ કરતા હતા અને કરંટ લાગી ગયો. તમે માનો ને એક બીજી MVCC કરીને એક પદ્ધતિ છે, તો એની અંદર જે વાયર હોય એને કોટેડ કરવામાં આવે છે. ઓકે સર, મહેશભાઈ 925 કરોડના ખર્ચે 3,936 કિલોમીટર ઓલરેડી, એ અંડરગ્રાઉન્ડ કર્યો. 8,963 કિલોમીટર MVCC. મહેશભાઈ, મારો સવાલ આપને એ હતો. મહેશભાઈ, હું ફરી એકવાર આપને મારો સવાલ કહી રહી છું. A+ કેટેગરી બધી જ વ્યવસ્થા છે, આ બધી જ વસ્તુ બરાબર એક્સપાન્શન થઈ રહ્યું છે, એ બધી વસ્તુ ઠીક છે, એને સલામ છે, કારણ કે સમયની સાથે આગળ વધી રહ્યા છે ને આપણે વધવું પડશે. મહેશભાઈ, મારો સવાલ આપને એ હતો કે આટલી બધી ફેસિલિટી સાથે આપણે આગળ વધી રહ્યા છે, જે 99% ની વાત કરી, ચલો 98 થી 99% જેટલા જવાબદાર વ્યક્તિ છે, જેટલા પોતાના કામ પ્રત્યે નિષ્ઠાવાન છે, પ્રામાણિક છે, બધા અધિકારીઓને સલામ છે, આગળ વધીએ છીએ, બધી જ વસ્તુને સલામ છે. પણ 2 થી 3% આ જે બેદરકારી છે ને મહેશભાઈ, એને લઈને મારો સવાલ છે, કારણ કે 2 થી 3%માં કેટલાય પરિવારો પીખાય છે. નહીં બેન, જરા પણ હું અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે હું જવાબદારી લઉં છું અને સ્વીકારું છું કે એક વ્યક્તિનું જીવન ઇમ્પોર્ટન્ટ છે. એવો આ આંકડાની પાછળ આપણે કોઈના મૃત્યુને સંતાડી નથી રહ્યા, અથવા તો આ આંકડાની પાછળ આપણે અથવા તો આ કામગીરીની પાછળ કોઈના મૃત્યુને જસ્ટિફિકેશન કરવાનો મારો પ્રયત્ન જરા પણ નથી. હું એ તમામ પરિવાર માટે સંવેદના વ્યક્ત કરું છું અને હું સરકારશ્રીને અહીંયા આ ડિબેટમાંથી ઉઠ્યા બાદ પણ એમને માહિતી આપીશ. પાલભાઈના જેટલા બી સવાલ એમને ઉભા કર્યા છે એમાંથી બી ઘણું બધું મેં નોટ ડાઉન કર્યું છે. જેમણે પોતાનું સ્વજન ગુમાવ્યા છે એ ભાઈ છે, એમનું પણ મેં જે 2-3 ફરિયાદો છે નોટ ડાઉન કરીને હું સરકારશ્રીમાં અને કંપનીના, આજે જ મારે બપોરે વાત થઈ હતી, મારે અહીંયા ડિબેટમાં બેસવાનું હતું એના પહેલા, તો એમને પણ હું જાણ કરીશ અને જે બી ઘટતું કરવું પડશે કરીશ. હું જરા પણ અસંવેદનશીલ કોઈ પણ પ્રકારની વાત કરવા માટે અહીંયા હાજર છું જ નહીં. ઓકે મહેશભાઈ, ઓકે. વચ્છીભાઈ કંઈક કહેવા માંગી રહ્યા છે. વચ્છીભાઈ હું ચોક્કસથી કહેવા માંગુ છું કે બેન, આ જે કઈ ડિબેટ ચાલે છે એનો નિષ્કર્ષ શું, ટૂંકની અંદર આનું સોલ્યુશન શું, આનું સમાધાન શું, એમ હું એ ચોક્કસથી કહેવા માંગીશ કે ટોટલ આપણા ગુજરાતની અંદર 18,225 ગામડા છે, ટોટલ 252 તાલુકા છે. તો એવી કોઈ એક રચના કરવામાં આવે કે દરેક ગામની અંદર એક કર્મચારીની નિમણૂક કરવામાં આવે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે વીજનું, અને એને સંભાળવું બહુ જ મુશ્કેલ છે. વારંવાર આવી ઘટનાઓ બનતી જ રહેશે અને માણસોના જીવ જાતા જ રહેશે. આ ક્યારે અટકવાનું નથી. તો મારું એક સજેશન છે કે એક દરેક ગામની અંદર એક કર્મચારીની નિમણૂક કરવામાં આવે, જેમ તલાટીની નિમણૂક હોય એવી જ રીતના એક કર્મચારીની નિમણૂક કરવામાં આવે, અને જેમ આપણે PGVSL ના ધક્કા થાય એ ધક્કા બધા બંધ થઈ જાય અને આપણે ગ્રામ પંચાયતની અંદર જ એની આપણે કમ્પ્લેન કરવામાં આવે, અને આખું એક સરકાર એક ઓનલાઈન આખું એક સિસ્ટમ ચલાવે કે જેથી કોઈ પણ આપણે કમ્પ્લેન ઓનલાઈન નાખી હોય તો એ ઓનલાઈન કમ્પ્લેનનો એનું નિરાકરણ થયું કે નથી એની ટાઈમ લિમિટ નક્કી કરવામાં આવે કે જે આ ભારે ટૂંકમાં જે કમ્પ્લેન નાખી છે, અહીંયા તાર નડે છે, તાર નીચા છે, થાંભલો તૂટેલો છે, વીજ વાયરમાં કરંટ આવે છે, કે જો કોઈ પણ કમ્પ્લેન છે એ કમ્પ્લેનનું ચોક્કસ નિરાકરણ આવે કે નહીં એના ઉપર એક આખી એક કમિટી બેસે અને એના ઉપર એક આખું ટૂંકમાં એક મોનિટરિંગ કરવામાં આવે. એ તાલુકા લેવલથી મોનિટરિંગ કરવામાં આવે, જિલ્લા લેવલથી મોનિટરિંગ કરવામાં આવે, અને જે રાજ્ય સરકારે જે કઈ ટૂંકનગર આની અંદર જે મેન્ટેનન્સના પૈસા ફાળવા હોય એ કામગીરી થાય કે નથી થતી એનું પૂરેપૂરું મોનિટરિંગ કરવામાં આવે, અને આને લીધે કોઈ પણ માણસનો જીવ ના જાય. અને હું ચોક્કસથી કહીશ કે ટોટલ 18,000 કર્મચારીઓને નિમણૂક કરવાની છે. નિમણૂક કરી અને આખું જેમ આપણે ટૂંકનગર નાફેડની અંદર મગફળી કે ટેકાના ભાવની અંદર ટૂંકનગર જેમ ઓનલાઈન બધા ખેડૂત કરતા હોય તો બધાને ખબર જ છે કે કેવી રીતના ઓનલાઈન કરવાનું છે અને શું કરવાનું છે. જેમ સેટેલાઇટ થી મગફળી ટૂંકનગર વાવી કે નહીં એમ સરકાર શોધી શકે છે, એમ ચોક્કસથી હું કહેવા માંગીશ કે ટૂંકનગર જે આ જે કઈ ફોલ્ટ છે એ ટૂંકનગર જ્યાં કમ્પ્લેન્ટ છે એનું નિરાકરણ ચોક્કસથી કરે. ઓકે, એટલે વચ્ચીભાઈનું એવું કહેવું છે કે એક વ્યક્તિ કે જેની નિમણૂક થવી જોઈએ અહીંયા, અને એ વ્યક્તિ એક જવાબદારીની સાથે જે તે જગ્યા પર એ જવાબદારી નિભાવવો જોઈએ, એ પ્રામાણિકતાની સાથે જવાબદારી નિભાવવો જોઈએ, કારણ કે ઉપરથી જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પ્રયાસોને ખોખલા કરનારા વચ્ચે કેટલાક લોકો છે એ લોકો હટવા જોઈએ, અને જે વ્યક્તિને જવાબદારી આપવામાં આવે છે એ ખૂબ પ્રામાણિકતાથી હોવી જોઈએ. પાલભાઈ પાસે જઈએ. પાલભાઈ, આપની વાત અને સાથે હવે આમાં શું સમાધાન લાવી શકાય, કારણ કે કેટલાય જીવ જઈ રહ્યા છે અને એને કેવી રીતે અટકાવી શકાય, આપ સાથે આપની વાત પર. પાલભાઈ, મારે મહેશભાઈને ખાલી એટલું કેવું છે કે મહેશભાઈ, માનવતાથી મોટા કોઈ આંકડા નથી હોતા.
માણસના જીવથી મોટા કોઈ આંકડા નથી હોતા. તમે ગમે એટલા આંકડાઓ રજૂ કરો પણ તમે ના ન પાડી શકો કે છોટાઉદેપુરમાં મારા ખેડૂતે તમારા ભ્રષ્ટાચારના કારણે જીવ ગુમાવ્યો. અમરેલી વિસાવદરમાં તમારી ભ્રષ્ટાચારના કારણે મારા ખેડૂતે જીવ ગુમાવ્યો. વિંજલપર ગામની અંદર સામતભાઈ કરમુર હોય, સોનાઈડીની અંદર પ્રતાપસિંહ જાડેજા હોય કે રામસિંહ જાડેજા હોય કે અત્યારે આપણી સામે જે બેઠા છે વત્સીભાઈ એમના પિતાશ્રી હોય, આ બધાએ જીવ તમારા ભ્રષ્ટાચારના કારણે ગુમાવ્યો છે. તમે ગમે એટલા આંકડાઓ રજૂ કરો પણ આંકડાઓના સામે પરિણામ શું છે કે તમારા ભ્રષ્ટાચારના કારણે ખેડૂતો જીવ ગુમાવે છે. મેં હમણાં તારનું ઉદાહરણ આપ્યું, બીજું એક ઉદાહરણ આપું. આ રીતે જે પોલ ઉભો હોય ને રાધા, એ પોલની અંદર 3 નાના નાના ખાનાઓ હોય. એક છે લંબચોરસ હોય છે, એક ગોળ ખાનું હોય છે નીચેથી. ત્રીજા નંબરનું જે ગોળ ખાનું આ રીતે હોય પોલની વચ્ચે, આ ખાનું છે એ આખે આખું જમીનમાં દબાયેલું હોવું જોઈએ. જો આ ખાનું જમીનમાં દબાય એટલું ત્યાં ખોદકામ થઈ શકે એમ ન હોય તો ત્યાં ફરજિયાત આરસીસી સિમેન્ટથી આખે આખા પોલને ત્યાં એનું ફાઉન્ડેશન કરવું પડે. બરાબર છે. એની જગ્યાએ 80% પોલ એવા છે કે જેની અંદર આ ગોળ રાઉન્ડ વાળું જે છે પોલની અંદર એ જમીનની બહાર દેખાય છે. આ ભ્રષ્ટાચાર છે. આ કોઈ પણ અધિકારી બહાર જયારે રસ્તા ઉપર નીકળે, હાઈવે ઉપર નીકળે, ખેડૂતોના ખેતરમાં નીકળે તો એને આ ભ્રષ્ટાચાર દેખાવો જોઈએ. સૌથી મોટો ભ્રષ્ટાચાર આનો થાય છે અર્થિંગમાં. અર્થિંગની અંદર જે કોલસો નાખવાનો હોય છે, અલગ અલગ ધાતુઓ નાખવાના હોય છે, આ કોઈ ધાતુ કોઈ કોન્ટ્રાક્ટર નાખતા નથી અને સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. કેટલાય પોલ એવા છે કે ત્યાં અર્થિંગનો ખાડો જ કરવામાં આવ્યો નથી. એટલે આખે આખું પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ તમામ જગ્યાએ રાધા 60% હું છાતી ઠોકીને કહી શકું છું કે 60%થી 1% ઓછો ભ્રષ્ટાચાર નથી. મહેશભાઈને જેટલા આંકડા રજૂ કરવા હોય એટલા આંકડા રજૂ કરે. મહેશભાઈને હું ગેરંટી સાથે કહું છું કે મહેશભાઈ, આ અર્થિંગ વાળું તો તમે ક્રોસ વેરીફાય કરી શકો છો. બરાબર છે. તમે પોતે બરાબર છે આદેશ કરો કે કેટલી જગ્યાએ અર્થિંગ પ્રોપર થયું છે. તો હું એમ કહું છું કે 96% કેસમાં અર્થિંગ પ્રોપર નહીં હોય, માત્ર 4% કેસમાં અર્થિંગ પ્રોપર હશે. મહેશભાઈ, દાવા સાથે કહું છું. ઓકે મહેશભાઈ, આપની વાત અને જે વાત કરવામાં આવી કે ક્યાં સુધી લોકોના જીવ જતા રહેશે, એ વૃદ્ધથી માંડીને એટલે ખેડૂતથી માંડી જે ખેતરમાં કામ કરી રહ્યા છે, ખેડૂતની હૈયા બરાડ તો એ જ હોય છે કે વીજળી નથી મળતી, આટલા સમય વીજળી આપો. એ માથાકૂટમાંથી ખેડૂત ઊંચો આવે ત્યાં આવી ક્યાંક એકાદ બે ઘટનાઓ સામે આવી જાય છે. એટલે આખી એ તો વાત જ અલગ છે. પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, પાલભાઈનો સવાલનો જવાબ પણ આપ પણ જે કંઈ કહેવા માંગી રહ્યા હતા એ પણ, પરંતુ આ બેદરકારી અટકશે ક્યાંથી? જે નિયમો છે વીજ કંપનીને લઈને, શું એ નિયમો વીજ કંપનીને લાગતા જ નથી? એને પાલન જ નહીં કરવાનું? બેન, કદાચ પાલભાઈએ મારા પાછળ જે જવાબ આપ્યા પછીનો જે કીધું ને, કદાચ એમને સાંભળ્યું ને, મેં આ આંકડા બોલ્યા બાદ જ મારું સેન્ટેન્સ એ હતું કે આ આંકડાની પાછળ અથવા તો આ કામગીરીની પાછળ હું કોઈના મૃત્યુને જસ્ટિફાઈ નથી કરતો અને એમની આત્માને માટે શાંતિ માટે પ્રાર્થના કરું છું. પહેલી વાત તો આ ક્લિયર થઈ ગઈ. બીજી વસ્તુ કે જેટલી બી આપણી આ 4 કંપનીઓ હોય છે, સમયાંતરે જ્યાં પણ એ લોકોને યોગ્ય લાગે, કોઈ મેળાવડો હોય, કોઈ ગામ પંચાયત હોય, ત્યાં એ લોકો જાગૃતિના પોસ્ટર, બેનર, સોશિયલ મીડિયાનો આજે જમાનો છે, ત્યાં એ લોકો જાગૃતિ માટે બી કામ કરે છે. કારણ કે આ 2 વે કોમ્યુનિકેશન હોવું બહુ જરૂરિયાત છે. કારણ કે કોઈ એક જગ્યાથી ઉત્પાદન થાય છે, આ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ ખેડૂત અથવા તો ઘર સુધી પહોંચાડે છે અને કોઈ ને કોઈ એની સાથે જોડાય છે વપરાશકર્તા. તો વપરાશકર્તા બી એટલો જાગૃત હોવી જોઈએ. કંપની પર પોતાના જે બી એસઓપી હોય, સ્ટાન્ડર્ડ પ્રોસેસિંગ, એનું પ્રોપર પાલન કરવું જોઈએ અને તો જ આ આપણે એમાં 0 કેઝ્યુટી પર જશે. પાલન કરવું જોઈએ. મારો એક સવાલ મહેશભાઈ, આપને એક સવાલ કે કંપનીએ પાલન કરવું જોઈએ. આપ જયારે ગ્રાઉન્ડ પર ઉતરો છો, તમને એકાદ બે એવા કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા કે અહીંયા આ જગ્યાએ આ નિયમોનું પાલન નથી થયું? નહીં બેન, હમણાં સુધી મારી એવી કોઈ દ્રષ્ટિ ના હતી, પરંતુ હમણાં હું લાઈવ ડિબેટમાં તમને પ્રોમિસ આપું છું કે હવે પછી હું આવી રીતના કોઈ પણ જગ્યાએ જઈશ તો નજીકના જે પણ કચેરી હોય અથવા તો નજીકના જે પણ ચીફ સ્ટાફ હોય કે કોઈ પણ હોય એમને હું 100% જાણ કરીશ. ઓકે, ખૂબ આભાર આપનો. એવી કોઈ એટલે આ દ્રષ્ટિકોણથી ક્યારે જોયું નથી એટલા માટે કહું છું. ઓકે, ખૂબ. પાલભાઈ, આપની પાસે ફરી એકવાર આવું છું, પરંતુ સ્નેહકુંજ સર, હવે આપની પાસેથી એ જાણવું છે કમલેશભાઈ કે હવે એક જે જવાબદાર વ્યક્તિ છે એક એરિયામાં, એને કેટલા સમય ત્યાં જઈ અને ચેક કરવાનું હોય છે
રિયાલિટી ચેક, ત્યાંની પરિસ્થિતિ શું છે, મેન્ટેનન્સને લઈને એની જવાબદારી શું હોય છે, કેટલા સમયનો અંતરગાળો અને શું એટલા સમયમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બધી જ જગ્યાએ? આમાં વીજ કંપનીના નિયમ અનુસાર પોસ્ટ મોન્સૂન અને પ્રી મોન્સૂન બે ટાઈપના એના પેટ્રોલિંગ કરવાના હોય છે અને મેન્ટેનન્સ કરવાના હોય છે. કે ચોમાસું બેસે તે પહેલા જે બધી ખામીઓ છે લાઇન પરથી દૂર કરવામાં આવે છે અને ચોમાસું પતી ગયા પછી લાઇનમાં કોઈ જાતના નુકસાન થયા તે દૂર કરવામાં આવે છે. એના માટે પેટ્રોલિંગ સૌથી પહેલા કરવામાં આવે છે. પેટ્રોલિંગ કર્યા બાદ તેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. ઓકે, અને શું એ ખરેખર થાય છે એટલું? કારણ કે જો પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, મેન્ટેનન્સની વાત હોત તો અમદાવાદના એ દંપતીનો જીવ ન ગયો હોત ને સર, તો એ લોકો જીવતા હોત. એ પેટ્રોલિંગ કરવાના રિપોર્ટમાં જો એ પેટ્રોલિંગ પ્રોપર ન થયું હોય અને જો પેટ્રોલિંગ રિપોર્ટ આવ્યા બાદ કામ ન થયું હોય તો એના કારણે આ ઉદ્ભવી શકે. બાકી કંપનીએ તો પોતાના નિયમમાં એકદમ ક્લિયર કટ બનાવેલું જ છે કે આ પ્રમાણે દરેકે કામ કરવાનું છે અને જેના કારણે શું છે કે આ કોઈ પણ જાતના સામાજિક કે આ રીતના એક્સિડન્ટના પ્રોબ્લેમ ઉભા થાય છે એ નિવારી શકાય. એના માટે તો કંપનીના નિયમો એકદમ ચોખ્ખા ચટ છે. હવે અધિકારીઓ જો ન કરે તો એના માટે અધિકારીઓની જવાબદારી જ્યાં સુધી ફિટ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ અધિકારી સુધરશે પણ નહીં. અધિકારીઓને એક બે અધિકારીઓને જો સજા થાય તો એટલે વારંવાર એક સવાલ ત્યાં આવીને ઉભો રહી છે સર કે નિયમો બનાવી દેવામાં આવ્યા છે પરંતુ એનું પાલન ક્યાં? પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ઉપરથી, પરંતુ એની પરિણામ શું છે, એની દશા નીચેના લેવલ પર શું કરી દીધી છે, ત્યાં ફરીને સવાલ આવી રહ્યો છે. વચ્ચીભાઈ, ફરી એકવાર આપની પાસે એક સવાલ આપને એ પણ પૂછવો છે કે અત્યાર સુધી શું કોઈએ જવાબદારી સ્વીકારી છે? આપની, આપના પરિવારની આ વાતને લઈને માંગ શું છે અને શું કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે? શું કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? અને લોકો સાથે આવી દુર્ઘટના ફરી ન ઘટે એને લઈને આપનું શું કહેવું? વચ્ચીભાઈ. ના, અમારી તો કોઈ માંગણી નથી બેન. અમારે તો ભવિષ્યની અંદર, ફ્યુચરની અંદર કોઈ પણ જાતનું આવું ખેડૂતોને નુકસાન ના થાય, ખેડૂતોના જીવ ના જાય અને જે કઈ મેન્ટેનન્સ છે એ વ્યવસ્થિત થાય અને સરકાર ટૂંકની અંદર એની તરફ પૂરેપૂરું ધ્યાન આપે. મહેશભાઈને પણ મારે એ જ કહેવું છે કે ખરેખર આની અંદર કઈ ચોક્કસ સજેશન ટૂંકની અંદર લઈ, બધા ખેડૂતોના સજેશન લઈ અને આમાં કેવી રીતે નિરાકરણ આનું લાવી શકાય જેથી કરીને આવી રીતના કોઈનો પરિવાર ઉજળી ના જાય. મને ખૂબ જ ટૂંકની અંદર બહુ જ દુઃખ છે ટૂંકની અંદર કે મારા ફાધરનું ટૂંકની અંદર બહુ 68 વર્ષની ઉંમરે ટૂંકની અંદર એકદમ હેલ્ધી હતા ને એમનું ટૂંકની અંદર જે મૃત્યુ થયું છે. તો હું એ જ કહેવા ચોક્કસથી માંગીશ કે બેન આમાં ફરી વખત આવું ના થાય અને કમસે કમ મિનિમમ ટૂંકની અંદર જેટલા ભાઈ મેન્ટેનન્સના ટૂંકની અંદર જે કઈ જે સરકાર ટૂંકની અંદર પૈસા ફાળવે છે એનો યોગ્ય ઉપયોગ થાય અને એક આ ઈ સરકાર તરફથી હું કહું છું કે આખું ઓનલાઈન આપણી ટૂંકની અંદર થાય કે જેની ઉપર આખું મોનિટરિંગ કરવામાં આવે અને જે એક કમ્પ્લેન કરી એટલે 3 દિવસની અંદર કમ્પ્લેન એ તાલુકામાં જાય, તાલુકામાંથી જિલ્લામાં જાય, જિલ્લામાંથી રાજ્યમાં જાય, રાજ્યમાંથી જઈને મંત્રી પાસે જાય અને ત્યાં સુધીનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવે અને હું ચોક્કસથી કહીશ કે આવું થઈ શકે એ પોસિબલ છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. હું એ બાબતનું ચોક્કસ કહીશ કે એક અધિકારી હું એક ડિબેટની અંદર કહેવા માંગુ છું કે એક અધિકારીને રાજકોટની અંદર એક અધિકારીએ એવું સામી લીધું કે મારે કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર કરવો નથી અને કઈ ચલાવવું નથી અને એનું પરિણામને લીધે ટૂંકમાં ઘણો બધો ટૂંકમાં હું આ વિસ્તારની અંદર ડેવલપમેન્ટ જોઉં છું. ઓકે, ઠીક છે, મારી પાસે સમયનો અભાવ છે. વચ્ચીભાઈ, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત છેલ્લે આવીને ત્યાં ઉભી રહી છે કે સમયની સાથે આગળ વધી રહ્યા છે, એક્સપાન્શન બધી વસ્તુનું થઈ રહ્યું છે અને બધી જ વસ્તુ બરાબર, પરંતુ જે 2 થી 3% લાપરવાહીની વાત છે ત્યાં પરિવર્તન આવવું જોઈએ અને એ પરિવર્તન એકદમ પ્રમાણિક આવવું જોઈએ.